નમસ્કાર, જય સંવિધાન મિત્રો. ચૈતર વસાવાના કેસમાં એક અલગ જ મોડ આવીને ઉભો થઈ ગયો છે. હાઈકોર્ટમાં ચૈતર વસાવાના વકીલે જે અપીલ કરી છે અને જે આર્ગ્યુમેન્ટ કરી છે, આપણે એના વિશે સમજીશું. બહુ જ બેઝિક આર્ગ્યુમેન્ટ છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેમ ના થઈ, આજે એના પર પણ એક પ્રશ્ન છે. જેમ જણાવવામાં આવ્યું હતું કે હવામાં ફાયરિંગ કરી હતી, તો એફએસએલમાં એવું કોઈ પણ એવિડન્સ મળ્યું નથી કે જે પણ ગન છે એ પણ મળી નથી, અને જે ગોળી છે, જે કારતૂસ છે, એનો પણ કોઈ રેકોર્ડ નથી. મિત્રો, આપણે કાયદા પ્રમાણે જોવા જઈએ તો કેસના ફેક્ટ અને ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ, આ દરેકે ભારતીય નાગરિકને કાયદો એ સત્તા આપે છે કે એનું ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ કેસનું અને જે કેસના ફેક્ટ છે એ એકદમ સાચી રીતે થાય. કોઈ પણ બાયસ રીતે કે પોલિટિકલ રીતે એ કેસની ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ ના થવી જોઈએ. મિત્રો, જ્યારે કોર્ટમાં ક્રોસ એક્ઝામિનેશન લેવામાં આવે છે, જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય છે એની, ત્યારે ઘણા બધા કેસના એવા ફેક્ટ છે અને ઘણા બધા એવા ઇન્વેસ્ટિગેશનના પ્રોસેસ છે જે કોર્ટની સમક્ષ આવે છે. વકીલ મિત્રો આ બધી બાબતો ખૂબ જ સારી રીતે ક્રોસ એક્ઝામિનેશનમાં ઓન રેકોર્ડ લાવે છે અને જે પણ વ્યક્તિ હોય છે એને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, સત્યમેવ જયતે, જે સાચું હોય એનો વિજય થાય.